હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાનની ફેમસ ઘેવરની રેસીપી, જેને આપણે 5 જ મિનિટમાં મિક્સર જારમાં રેડી કરીશું. તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે અને તેની સાથે જ ઘટ્ટ એવું ઘી લઈ લીધું છે. આ રીતનું ઘી લેવાનું છે અને આ આપણે ખાલી 4 ચમચી ઘીથી જ ઘેવર રેડી કરવાનું છે. તો મિક્સર જારમાં હું 4 ચમચી જેટલું ઘી એડ કરી દઉં છું. તો તેની અંદર 6 થી 7 જેટલા આઈસ ક્યુબ આપણે એડ કરી દેવાના છે. આપણે બેટર ઠંડુ જ રાખવાનું છે અને આને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણું જે ઘી છે એ આ રીતનું રબર જેવું કડક થઈ ગયું છે. તો આ રીતનું જ આપણે તેને રાખવાનું છે. ત્યાર પછી અહીંયા મેં 1 કપ જેટલો મેદો લીધો છે. તો મેદાને આપણે થોડો થોડો કરીને એડ કરવાનો છે અને 1/4 કપ જેટલું ઠંડુ એવું દૂધ લીધું છે. તો તેને પણ થોડું થોડું એડ કરતા જવાનું છે અને આને પણ ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં બીજો 3 ચમચી જેટલો મેદો એડ કર્યો છે અને બીજું થોડુંક દૂધ એડ કર્યું છે અને તેને ફરીથી ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર છે. તો હવે આપણો જેટલો બી મેદો બચ્યો છે એ બધો જ મેદો મેં આની અંદર એડ કરી દીધો છે અને જેટલું બી દૂધ બચ્યું હતું એ બધું દૂધ એડ કરીને એને ગ્રાઇન્ડ કરી દીધું છે. તો આ રીતનું આપણું સ્મૂથ બેટર બનીને રેડી થઈ ગયું છે. તો આ હજુ ઘણું ઘટ્ટ છે. તો હલવાઈની દુકાન પર એક સિક્રેટ વસ્તુ આની અંદર એડ કરવામાં આવે છે. તો એ આપણે એડ કરીએ તો ફક્ત 1 જ ચમચી બેસન આની અંદર એડ કરવાનું છે. તે એડ કર્યા પછી આ બેટરને સ્મૂથ કરવા માટે 1 કપ ઠંડુ પાણી એડ કરવાનું છે અને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો આ બેટર હજુ પણ ઘટ્ટ છે. તો તેની અંદર 1 કપ જેટલું ઠંડુ પાણી બીજું એડ કર્યું છે. તો ફરીથી અહીંયા એને ગ્રાઇન્ડ કરી દીધું છે. હજુ પણ આ બેટર થોડુંક ઘટ્ટ છે. તો 1 કપ જેટલું પાણી બીજું એડ કરું છું. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે ઠંડુ પાણી જ લેવાનું છે, ગરમ પાણી લેવાનું નથી. રૂમ ટેમ્પરેચરવાળું પાણી એડ નથી કરવાનું, નહીં તો મેદો અને પાણી બંને અલગ થઈ જશે. ત્યાર પછી એને બીજા બોલમાં ગાળીને લઈ લેવાનું છે. તો આપનું આ રીતનું સ્મૂથ બેટર રેડી થઈ ગયું છે. તો આને હવે 30 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું છે. ત્યાર સુધી આપણે ચાસણી બનાવી દેવાની છે. તો અહીંયા 1.5 કપ જેટલી ખાંડ એડ કરી છે અને તેની સાથે 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને તેની સાથે જ હું 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરું છું અને તેને પણ મિક્સ કરી દેવાનું છે. આપણે આની અંદર એક તારની પૂરેપૂરી ચાસણી નથી કરવાની, પણ હું તમને બતાવું એ રીતની જ ચાસણી તમારે કરવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક તાર બનતા તૂટી જાય છે. તો બસ આ રીતની જ આપણે ચાસણી કરવાની છે. જો તમે એક તારની ચાસણી કરશો તો ઠંડી પડતા એ 2 તારની થઈ જશે. એટલે આટલી જ ચાસણી કરવાની. તેની અંદર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી ખાંડની ક્રિસ્ટલ નહીં થઈ જાય. ત્યાર પછી અહીંયા મેં થોડાક વાસણો લીધા છે. આપણે ઘેવરને મોલ્ડ વગર બનાવવાનું છે, એટલે આપણે આ રીતના વાસણો લેવાના છે. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે વાસણોના મોં જે છે એ બહારની સાઈડ હોવા જોઈએ. તમે કુકર, તપેલી, સોસપેન કંઈ પણ લઈ શકો છો. તો અહીંયા એક બાઉલની અંદર મેં આઈસ ક્યુબ લઈ લીધા છે અને તેની ઉપર જે આપણે બેટર રેડી કર્યું હતું તે એડ કરી દીધું છે. આપણે બેટરને જરીક પણ ગરમ નથી થવા દેવાનું કે રૂમ ટેમ્પરેચરનું નથી થવા દેવાનું. અહીંયા આપણે તેલ લઈ લીધું છે. તેલને વાસણમાં અડધે સુધી જ ભરવાનું અને ધીરે ધીરે ઉપરથી તેને આ રીતે નાખતા જવાનું છે. તો એક વખત નાખીને પછી એ શાંત થઈ જાય પછી જ એની અંદર એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે એક વખત નાખવાનું, પછી એની અંદર જે બબલ્સ આવે તેને શાંત થવા દેવાના. ત્યાર પછી જ ફરીથી આપણે બેટર એડ કરવાનું છે. તો ધીરે ધીરે આ રીતે આપણે 20 થી 25 વખત આપણે બેટરને એડ કરવાનું છે. જો તમે નાની ચમચીથી એડ કરો છો
તો તમારે 30થી 40 વખત તેને એડ કરતા જવાનું છે. અને વચ્ચે હોલ જે પડે છે એ હોલની અંદર જ આપણે બેટરને નાખતા જવાનું છે. ત્યાર પછી આપણે ફોકની મદદથી આ રીતે તેને અંદરની સાઈડ દબાવતા જવાનું છે, જેથી ઉપરનું લેયર પણ આપણું કૂક થઈ જાય. તો આપણું ઘેવર હવે બનીને રેડી થઈ ગયું છે. તો તમારે એને વેલણની મદદથી આ રીતે તેને ધીરેથી બહાર કાઢવાનું છે. તો આ જ રીતના મેં બધા ઘેવર બનાવીને રેડી કરી દીધા છે. તો ખૂબ જ જાળીદાર અને મીઠાઈવાળાની દુકાને મળે તેવા ઘેવર આપણા બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો, જોતા જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો આટલા 1 કપ મેદામાંથી અને 4 ચમચી ઘીમાંથી આટલા બધા ઘેવર બનાવીને રેડી થઈ ગયા છે. તો અહીંયા મેં એક પ્લેટમાં સ્ટેન્ડ મૂકી દીધું છે, તેની ઉપર ઘેવર મૂક્યું છે અને એ ઘેવરની ઉપર આપણે ધીરે ધીરે આપણે જે ચાસણી બનાવી હતી તે એડ કરી દેવાની છે. તો ચાસણી એડ કર્યા પછી તેને તમે કોઈ પણ રીતે ડેકોરેટ કરી શકો છો. તો હું અહીંયા બદામ મૂકીને તેને ડેકોરેટ કરું છું. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવામાં મજા પડી જાય તેવા ઘેવર આપણા બનીને રેડી થયા છે. અહીંયા હું બીજા એક ઘેવરની ઉપર રબડી એડ કરું છું. તમે રબડી ઘેવર બનાવીને પણ ખાઈ શકો છો અને તેને પણ હું બદામથી ગાર્નિશ કરું છું. તો આપણા ઘેવર પણ રબડી ઘેવર પણ બનીને રેડી થઈ ગયું છે. તો ખૂબ જ ટેસ્ટી અને તમે ફેસ્ટિવલમાં બનાવી શકો તેવા ઘેવર આપણા રાજસ્થાની ઘેવર બનીને રેડી થઈ ગયા છે. તો તમે ખૂબ જ આસાનીથી તમે ઘેવર ઘરે જ બનાવી શકો છો. તો તમને મારી આજની ઘેવરની રેસિપી કેવી લાગી એ મને લાઈક કરીને અને કમેન્ટ કરીને જરૂર કહેજો. તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને શેર કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.